દર્શક મિત્રો, આ 5 સ્વાદિષ્ટ હલવા વિના અધૂરો છે આ શિયાળો. ચલો વાત કરીએ કે કયા હલવા છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શિયાળાની ઠંડી ઠંડી ઋતુમાં ગુલાબી મોસમમાં જો ગરમા ગરમ હલવો મળી જાય તો ખૂબ મજા આવશે. હવે આ ઋતુમાં 5 જાતના હલવા એવા છે કે જો ખાવા મળી જાય તો મોંમાં પાણી જ આવી જાય. માત્ર ખાલી નામ સાંભળીશું તો પણ ખાવાનું મન થઈ જશે. હવે એવામાં જો આ ઠંડી ઋતુમાં આવા 5 હલવા ખાવા મળી જાય તો પછી જોવાનું શું. તો ચાલો જાણીએ કે ઠંડીની આ ઋતુમાં એવા કયા 5 પ્રકારના હલવા છે જે તો ખાવા જ જોઈએ. દર્શક મિત્રો, આ 5 સ્વાદિષ્ટ હલવા વિના અધૂરો છે આ શિયાળો. ચલો વાત કરીએ કે કયા હલવા છે. સૌથી પહેલા વાત કરીએ મગની દાળના હલવા વિશે. તો મગની દાળને ગેસની ધીમી આંચ ઉપર શેકીને દૂધ, માવો અને ખાંડ નાખી બનાવાય છે. હવે આ હલવો ટેસ્ટી તો છે જ, એની સાથે સ્વાસ્થ્ય માટે પણ હેલ્ધી છે. જો તમે એને શિયાળામાં ખાવ છો તો એનાથી તમારું શરીર ગરમ રહેશે અને દિવસભર તમે એનર્જેટિક ફીલ કરશો. ચાલો વાત કરીએ ગાજરના હલવાની. તો ગાજરનો હલવો તો લગભગ સૌ કોઈને ભાવે છે. હવે એને બનાવવા માટે ગાજરને ધોઈ છીણીને દૂધ, માવો મિક્સ કરીને બને છે. હવે ઈચ્છો તો તમે ડ્રાયફ્રૂટ્સનું ગાર્નિશિંગ પણ કરી શકો. હવે વાત કરીએ સોજીના હલવા વિશે. તો સોજીનો હલવો તો બનાવવા માટે એકદમ સરળ. આ હલવો ઝડપથી તૈયાર થાય છે અને એમાં ખૂબ પૌષ્ટિક ગુણો પણ છે. સોજીના હલવાને ઘીમાં બનાવી સવારે અને સાંજે જો ખાઈએ તો એની મજા જ કંઈ અલગ છે. ચાલો વાત કરીએ બદામના હલવાની. હવે આ બદામનો હલવો સ્વાદમાં શ્રેષ્ઠ તો છે જ, પરંતુ સાથે સાથે જો શિયાળાની ઋતુમાં તમે એને ખાવ છો તો આનાથી તમારી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. ખાસ અવસર પર આપણે એને બનાવતા હોઈએ છીએ અને આરોગીએ છીએ. બદામનો હલવો ખાઈને ઘરે આવેલા મહેમાનો પણ ખુશ થઈ જાય છે. ચલો વાત કરીએ લોટનો હલવો, એટલે કે ઘઉંના લોટનો હલવો. હવે ઘઉંનો લોટ તો આપણા ઘરમાં હોય જ અને અવારનવાર આપણે આ હલવો બનાવીએ છીએ. શિયાળામાં સ્વાસ્થ્યને ધ્યાને રાખી તમારે ખાંડને બદલે અંદર ગોળનો ઉપયોગ કરવો જોઈએ. શિયાળામાં બાળકો અને વૃદ્ધો માટે આ હલવો બેસ્ટ છે. હવે હલવામાં ઘી અને માવાનો ઉપયોગ થાય છે, જેનાથી શરીરમાં ગરમાવો આવે છે. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. હવે હલવામાં પ્રોટીન અને વિટામિન પણ ભરપૂર છે, જે ખાવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને તમને ખાવામાં પણ મજા પાડે છે. તો દર્શક મિત્રો, આ એવા હલવા છે કે જે ખાવાની ખૂબ મજા આવે છે અને બનાવવામાં પણ સરળ રહે છે. તો દર્શક મિત્રો, આ એવા પ્રકારના હલવા છે જેને ખાધા વગર શિયાળાની ઋતુ લાગશે જ નહીં. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.